Hello, hello. Good morning, all. Good morning, everyone. બેટા વોઇસ ક્લિયર? દરેક તમારો અવાજ સંભળાય? વોઇસ ક્લિયર બેટા? રાજ, ઉજ્જવલ, દર્શન. ઓકે, ડન, ડન. થેન્ક યુ વેરી મચ. તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોયું કે ડિટર્મિનન્ટના એલિમેન્ટ્સના કોફેક્ટર અને માઇનર્સ કઈ રીતે મેળવાય. ડન? આગળ વધીએ ત્યાંથી. જો સપોઝ કે આપણે કોઈ ડિટર્મિનન્ટ લઈએ a equal to this 1 0 2 -1 2 1 0 0 1 આવો કોઈ ડિટર્મિનન્ટ લઈએ. ડન. આને સોલ્વ કરીએ એટલે કે આ ડિટર્મિનન્ટનું પહેલાં આપણે સોલ્યુશન મેળવીએ. ચાલો સોલ્વ કરો. ડિટર્મિનન્ટનો આન્સર શું આવશે ચેટ બોક્સમાં ટાઈપ કરો. આ ડિટર્મિનન્ટને સોલ્વ કરો. આન્સર શું આવે ચેટ બોક્સમાં ટાઈપ કરો. ચાલો ગોપાલ, ઉજ્જવલ, સ્ટાર્ટ કરો બેટા સોલ્યુશન. શું આવશે આનો આન્સર ડિટર્મિનન્ટનો? Then determinant of A equal to something. એટલે સાઇન આપી દો. 1 થી સ્ટાર્ટ કરો. સાઇન આપવાનું પ્લસ માઇનસ પ્લસ. ફર્સ્ટ રોના એલિમેન્ટ્સને સાઇન આપી દઈએ. પ્લસ માઇનસ પ્લસ. હીરા તો ઉતાવળ નથી. આન્સર ખોટો ના આવવો જોઈએ. ખાસ ધ્યાન રાખો. ડિટર્મિનન્ટ ઓફ એ ફાઇન્ડ કરો. એક્સપાન્ડ કરો. શું થશે એક્સપાન્શન? આપણે સાઇન આપી દઈશું. 1 ને સાઇન આપશું પ્લસ, અહીંયા માઇનસ, અહીંયા પ્લસ. તમારા આન્સરની વેઇટ કરું છો બેટા. ડિટર્મિનન્ટ સોલ્વ કરો. આન્સર શું આવે? આ 1 ની સાઇન પ્લસ 1 થી શરૂ કરીએ. ડિટર્મિનન્ટ ઓફ એ નો આન્સર. આ ડિટર્મિનન્ટ ઓફ એ ઇક્વલ ટુ 1 ઇન્ટુ બ્રેકેટ. 1 ઇન્ટુ બ્રેકેટ શું આવશે? 1 વાળી રો અને કોલમ કેન્સલ એટલે 2 માઇનસ 0. ડાયરેક્ટ લખું છું. હવે તમને આવડે શું કરવાનું. આ બેનો ગુણાકાર 2 0 ઇન્ટુ 1 એટલે 0. રેડી? પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન માઇનસ સબ ડાયાગોનલ્સના એલિમેન્ટનું મલ્ટિપ્લિકેશન. 2 માઇનસ 0 માઇનસ 0 ઇન્ટુ બ્રેકેટ. માઇનસ 0 ઇન્ટુ બ્રેકેટ. ચાલો 0ના બ્રેકેટમાં શું આવશે? -1 minus 0. So that is -1 minus 0. Ready?
પ્લસ 2ના બ્રેકેટમાં શું આવશે 2, 2ના બ્રેકેટમાં 2 વાળી કોલમ અને રો કેન્સલ એટલે આવશે 0 ઇન્ટુ -1 એટલે 0 માઇનસ 0 ઇન્ટુ 2 એટલે 0 એટલે 0 માઇનસ 0. યસ, વેરી ગુડ દેવાંગ, રાઈટ આન્સર. સો દેટ ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ 2 માઇનસ 0 એટલે 2. હવે અહીંયા જુઓ બીજા બ્રેકેટમાં 0 મલ્ટીપ્લાય સમથિંગ, 0 ને કોઈ પણ સાથે ગુણો તો જવાબ શું આવે તો કે 0. પ્લસ અહીંયા જુઓ 0 માઇનસ 0 એટલે 0, 0 ઇન્ટુ 2, 0 ને કોઈ પણ સાથે ગુણો જવાબ શું આવે 0. સો આન્સર ઇઝ 0. રેડી? સો દેટ ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ 2, આન્સર 2. તો આ ડિટર્મિનન્ટનો આન્સર શું થશે 2. જો -1 કીધું તું દુષ્યંતસિંહ. બેટા દુષ્યંત રેડી દીકરા? આન્સર આવશે 2. અક્ષય, દેવાંગ, ઉજ્જવલ, પુરોહિત, ઓકે ડન. આન્સર આવશે 2. રેડી? હવે જુઓ આપણે જે શીખ્યા ને એનો ઉપયોગ કરીએ છીએ એનો માઇનર અને કોફેક્ટર. હવે આમાં આ રો વાઇઝ અથવા કોલમ વાઇઝ કોઈ પણ એલિમેન્ટ્સના તમે કોફેક્ટર મેળવો. આપણે રો અથવા કોલમ વાઇઝ કોઈ પણ એલિમેન્ટ્સના કોફેક્ટર મેળવીએ. સપોઝ આપણે આ ત્રીજી રો છે ને આના કોફેક્ટર મેળવીએ. દરેક એલિમેન્ટના શું મેળવીએ કોફેક્ટર. ત્રીજી રો હું સિલેક્ટ કરું છું. કોઈ પણ રોના મેળવી શકાય, કોઈ પણ કોલમના મેળવી શકાય. આપણે આ થર્ડ રો છે ને આના બધાના શું મેળવીશું કોફેક્ટર. ડન? તો પેલી એન્ટ્રી છે આપણી પાસે કોફેક્ટર મેળવવા માટે 0. 0 એને શું એને નામ શું આપશું 0 ને? તો કે કેટલામી રોમાં છે તો કે થર્ડ રોમાં. કેટલામી કોલમમાં છે તો કે ફર્સ્ટ કોલમમાં. એટલે 0 નું નામ થશે A31. 0 નું નામ શું થશે A31. રેડી? યસ, વેરી ગુડ રવિરાજસિંહ, વેરી ગુડ બેટા. તો એનો માઇનર શું થાય? સો માઇનર ઇઝ ડિનોટેડ બાય M31. Minor is denoted by M31 which is equal to, ચાલો M31 શું થશે 0 વાળી રો અને કોલમ કેન્સલ કરી નાખો. શું બચશે આપણી પાસે? એક 2/2 ડિટર્મિનન્ટ બચશે. 2/2 ડિટર્મિનન્ટ શું બચે? આ 0 વાળી રો કેન્સલ, 0 વાળી કોલમ કેન્સલ. આ એલિમેન્ટની હું વાત કરું છું. રેડી? 0 વાળી કોલમ કેન્સલ, 0 વાળી રો કેન્સલ. એટલે બ્રેકેટમાં શું બચશે તો કે 0 2 2 1, 0 2 2 1. ડન? તો માઇનરનો આન્સર શું થશે તો કે 0 પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન એટલે 0 માઇનસ સબ ડાયાગોનલના એલિમેન્ટનું મલ્ટિપ્લિકેશન એટલે 4. તો 0 માઇનસ 4 એટલે -4. ડન? 0 માઇનસ 4 એટલે શું થાય -4. ચાલો હવે આનો કોફેક્ટર મેળવીએ. છોકરાઓ કોફેક્ટર શું થશે A31. કોફેક્ટરને આપણે નોટેશન આપીશું A, કેપિટલ A31. શું થશે કોફેક્ટર? કોફેક્ટર શું થશે ફટાફટો કોફેક્ટર? યસ, -1 રેસ ટુ -3 પ્લસ 1 એટલે 4, -1 રેસ ટુ 3 પ્લસ 1 ઇન્ટુ માઇનર મીન્સ M31. ચાલો -1 ની પાવર 4, 4 એટલે બેકી ઘાત. બેકી ઘાત હોય તો જવાબ શું આવે +1. પ્લસ લખવાની જરૂર નહીં. એટલે M31 નો આન્સર શું છે તો કે -4. સો આન્સર ઇઝ -4. તો આનો માઇનર શું થઈ ગયો? માઇનર થઈ ગયો -4 અને કોફેક્ટર પણ -4. રેડી? ચાલો હવે સેકન્ડ એલિમેન્ટની ચર્ચા કરીએ આપણે. હવે આપણે આના માટે કામ કરીશું સેકન્ડ એલિમેન્ટ 0 માટે. હવે આપણે 0 માટે બીજા 0 માટે ચર્ચા કરીએ.
ચલો હવે વાત કરીએ આ 0 વિશે. ડન. તો આ 0 ને ઇન્ડિકેશન શું આપી શકાય? 0 ને શું ઇન્ડિકેશન આપી શકાય? 0 ઇક્વલ ટુ કેટલામી રોમાં છે? તો કે ભાઈ થર્ડ રોમાં છે. તો A3 થર્ડ રોમાં કેટલામી કોલમમાં છે? સેકન્ડ કોલમમાં. વેરી ગુડ ઓલ ઓફ યુ. A32. ચાલો આનો માઇનર શું થશે? તો કે ભાઈ M32. M32. ડન. સો M32 ઇક્વલ ટુ શું લખી શકાય? 0 વાળી રો અને કોલમ કેન્સલ. આ 0 વાળી કોલમ કેન્સલ, આ 0 વાળી રો કેન્સલ. શું બચશે? 2 by 2 ડિટર્મિનન્ટ બચશે આપણી પાસે 1 2 1 2 minus 1 1 1 2 minus 1 1. જુઓ જી શું થાય? ડિટર્મિનન્ટ સોલ્વ કરો, આન્સર શું આવશે? આ ડિટર્મિનન્ટ સોલ્વ કરો, આન્સર શું આવે? ફટાફટ હવે. યસ 3. વેરી ગુડ દેવાંગ, વેરી ગુડ બેટા. મીત વેરી ગુડ. ગોપાલ વેરી ગુડ. 1 minus -2 એટલે 1 plus 2, આન્સર આવશે 3. નાવ વોટ ઇઝ A32? હવે એનો કોફેક્ટર મેળવીએ. કોફેક્ટર મીન્સ A32. ચાલો A32 નો આન્સર શું થશે? A32 -1/3 + 2 એટલે માઇનસ, અને 3 ના 3 એમ એટલે -3. રેડી? A32 આવ્યું -3. હવે આપણે મેળવીએ A33. નેક્સ્ટ એલિમેન્ટ છે આપણી પાસે +1. હવે આપણે કામ કરીએ 1. ડન. આ 1 લઈએ. 1 ને કેવી રીતે દર્શાવશું? 1 કેટલામી રોમાં છે? તો કે ભાઈ થર્ડ રોમાં છે. કેટલામી કોલમમાં છે? તો કે થર્ડ કોલમમાં છે. એટલે આવશે A33. A33. 1 કેટલામી રોમાં છે? થર્ડ રોમાં. કેટલામી કોલમમાં છે? તો કે થર્ડ કોલમ. તો આન્સર A33. A33 ઇક્વલ ટુ 1 ઇમ્પ્લાઇઝ. માઇનરને કેવી રીતે ઇન્ડિકેશન આપશું આપણે? M33. ડન. M33 કેવી રીતે મળે? તો કે 1 વાળી રો અને કોલમને કેન્સલ કરો. 1 વાળી રો કેન્સલ, આ 1 વાળી કોલમ કેન્સલ. શું બચશે? 1 0 1 0 -1 2. ચાલો આન્સર શું આવશે? વેરી ગુડ ઉજ્જવલ. આન્સર ઇમિડિયેટ 2. 2 -0, આન્સર 2. ચાલો હવે આનો મેળવો કોફેક્ટર. કોફેક્ટર ઇન્ડિકેશન આપશું આપણે A33. કોફેક્ટર ઇન્ડિકેશન આપશું A33. ચાલો A33 શું થશે? -1/3 + 3 એટલે 6. -1 ની બેકી પાવર, જવાબ પ્લસ. પ્લસ લખવાની જરૂર નહીં. ઇન્ટુ માઇનર એટલે M33. આન્સર શું આવશે? 2. વેરી ગુડ દેવા. ક્લિયર? તો આપણે શું કર્યું? થર્ડ રો આપણે સિલેક્ટ કરી. કોઈ પણ રો સિલેક્ટ કરી શકાય, કોઈ પણ કોલમ સિલેક્ટ કરી શકાય. આપણે થર્ડ રોના બધા જ એલિમેન્ટ્સના શું મેળવ્યા? કોફેક્ટર. થર્ડ રોના બધા જ એલિમેન્ટ્સના શું મેળવી લીધું આપણે? કોફેક્ટર. ડન. અહીં સુધી ક્લિયર? હા અક્ષય, હેલો સર, મને આ કાંઈ નથી કર્યું. આ થર્ડ રોના બધા જ એલિમેન્ટ્સના શું મેળવી લીધા? કોફેક્ટર. માઇનર અને કોફેક્ટર. ખાલી રિવાઇઝ કરાવ્યું, કાલે કર્યું હતું નહીં. આ થર્ડ રો છે ને એના બધા જ એલિમેન્ટ્સના શું મેળવી લીધા? મેં કોફેક્ટર. તમને એવું પૂછે કે ભાઈ ફર્સ્ટ કોલમના એલિમેન્ટ્સના માઇનર અને કોફેક્ટર મેળવો, સેકન્ડ રોના માઇનર અને કોફેક્ટર મેળવો, તો આવી રીતે મેળવી શકાય. આપણે થર્ડ રોના બધા જ એલિમેન્ટ્સના શું મેળવી લીધા? માઇનર અને કોફેક્ટર.
રેડી અક્ષય? ખ્યાલ આવ્યો બેટા? હા, હમણાં કરાવો દીકરા, એક જ મિનિટ. આના જેવો જ બીજો સમ તમને આપું, હમણાં ગણાવીશ હું 100%. કરાવવો, ના સમજાય ને કહી જ દેવાનું, ફરીથી કરાવો, ડોન્ટ વરી. ચાલો, બીજા કોઈને ડાઉટ આમાં? કાંઈ મેં તમને આપણે બે વસ્તુ કીધી, જુઓ, એક ડિટર્મિનન્ટ મેળવી લીધો અને એક માઇનર ને કોફેક્ટર મેળવી લીધા. કોના? તો કે ત્રીજી રો. અહીં સુધી દરેકને ક્લિયર થાય છે બેટા? ડિટર્મિનન્ટ કેવી રીતે મેળવવો, માઇનર અને કોફેક્ટર કેવી રીતે મેળવવા? ચાલો, ખાલી ચેટ બોક્સમાં આન્સર યસ ટાઈપ કરો. ઓકે, રવિરાજ સિંહ યસ, ઉજ્જવલ યસ, પ્રથમ યસ, સૂચક ગોપાલ યસ, ઋષભ યસ. ઓકે, ડન. ચાલો, જુઓ, આ એક્ઝામ્પલમાં તમને કીધું છે કે ભાઈ રાઇટ ધ કોફેક્ટર ઓફ એલિમેન્ટ્સ ઓફ second rows of the following determinants and hence evaluate them. એટલે માઇનર અને કોફેક્ટર મેળવવું કોના? તો કે સેકન્ડ રોના એલિમેન્ટ્સના. આના માઇનર અને કોફેક્ટર મેળવવાના અને પછી ડિટર્મિનન્ટને સોલ્વ કરવાનું, જે આપણે પ્રીવિયસ એક્ઝામ્પલમાં કર્યું એમ. આના શું મેળવવાના? માઇનર અને કોફેક્ટર. રેડી? હાલો, હવે છોકરાઓ અહીંયા ધ્યાન આપજો. આપણે આ એક્ઝામ્પલ ફરીથી ગણીએ છીએ. અક્ષય, ધ્યાન આપજે બેટા, ગણાવું ફરી. કોના જેવો જ એક્ઝામ્પલ છે. રાઇટ ધ કોફેક્ટર્સ ઓફ એલિમેન્ટ્સ ઓફ ધ સેકન્ડ રો. એટલે શું કીધું? સેકન્ડ રોના કોફેક્ટર મેળવો. ઓફ ધ ફોલોઈંગ ડિટર્મિનન્ટ, એટલે આપેલા નીચેના ડિટર્મિનન્ટના. એન્ડ હેન્સ ઇવેલ્યુએટ ધેમ, અને એને એક્સપાન્ડ કરો, ઇવેલ્યુએટ કરો. આન્સર શું આવે? ડન? ચાલો, તો પહેલાં શું કરીશું આપણે? હા, દરેક આપણે સેકન્ડ રો, જો સેકન્ડ રો ઉપર જ ફોકસ કરવાનું છે. સેકન્ડ રોના શું મેળવવાના? માઇનર અને કોફેક્ટર. ડન? મેળવીએ માઇનર અને કોફેક્ટર સેકન્ડ રોના. ચાલો, કેવી રીતે મેળવીશું? સેકન્ડ રો એટલે 1 થી સ્ટાર્ટ કરીશું. આ 1 થી સ્ટાર્ટ કરીએ અહીંથી. છોકરાઓ ખ્યાલ આવે છે બેટા? સેકન્ડ રોના જ તમારે જો રકમમાં જે કીધું હોય ને એટલું જ આપણે કરવાનું. શું કીધું? સેકન્ડ રોના જ કોફેક્ટર મેળવવું, બીજાના મેળવવાની જરૂર નથી, માત્ર સેકન્ડ રો. રેડી? હાલ, સેકન્ડ રોના કોફેક્ટર મેળવો 1. 1 ને કેવી રીતે દર્શાવશું આપણે? 1 કેટલામી રોમાં છે ભાઈ? તો કે સેકન્ડ રોમાં છે. કેટલામી કોલમમાં છે? તો કે ફર્સ્ટ કોલમમાં છે, એટલે A21. હવે આનું માઇનર શું થશે? માઇનરને કેવી રીતે દર્શાવાય? તો કે M21. માઇનર કઈ રીતે મેળવાય? તો કે સેકન્ડ રોના
આ સેકન્ડ રો નો એલિમેન્ટ જે રોમાં હોય એ રો કેન્સલ, જે કોલમમાં હોય એ કોલમ કેન્સલ. જે બચે એ 2/2 ડિટર્મિનન્ટ આપણે અહીંયા લખી લઈએ. શું બચશે? તો કે a b c અને બીજું બચશે c a b. રેડી? આટલું બચશે. ચાલો, આ માઇનરનો આન્સર શું થશે? માઇનરનો આન્સર શું થશે? a into ab, a into ab, આમ a into ab માઇનસ પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન માઇનસ સબ ડાયાગોનલના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન. સબ ડાયાગોનલ છે bc into c, so that is bc into c. ચાલો, આન્સર શું આવશે ભાઈ? આન્સર a into ab એટલે a square b માઇનસ bc into c એટલે bc સ્ક્વેર. c into c એટલે શું થઈ જશે? c સ્ક્વેર. અને b ના bm અહીંયા a into a એટલે a સ્ક્વેર, b ના bm. અક્ષય સમજાય છે બેટા આટલું? અક્ષય, સવેરા અક્ષય, ખ્યાલ આવે છે બેટા? ઓકે, ડન ડન, વેરી ગુડ. હવે એનો કોફેક્ટરને કેવી રીતે દર્શાવાય? કોફેક્ટરને કેવી રીતે દર્શાવાય? તો કે a21 આ એલિમેન્ટનો કોફેક્ટર મેળવીએ છીએ. a21 નું સૂત્ર શું? કોફેક્ટરનું સૂત્ર શું? તો કે -1/2 આ બંનેનું એડિશન, સફિક્સમાં જે હોય એનું એડિશન એટલે -1/2 + 1 ઇન્ટુ જે તે એલિમેન્ટનો માઇનર. આ એલિમેન્ટનો માઇનર કોણ છે? તો કે m21. સો ઇન્ટુ m21. રેડી? ચાલો, -1/3 -1/2 + 1 એટલે 3. -1/3 કરો એટલે આન્સર શું મળે? -1 ની પાવર કઈ થઈ ગઈ? 3 એટલે એકી સંખ્યા. જો -1 ની પાવર એકી હોય તો જવાબ માઇનસ, -1 ની પાવર બેકી હોય તો જવાબ પ્લસ. રેડી? વેરી ગુડ રવિરાજસિંહ, વેરી ગુડ બેટા. m21 નો આન્સર કેટલો? m21 નો આન્સર કેટલો? તો કે ભાઈ a square b minus bc square. લો, આ મળી ગયો કોફેક્ટર પેલા એલિમેન્ટ. રેડી? અક્ષય, ખ્યાલ આવ્યો બેટા? અક્ષય, ખ્યાલ આવ્યો બેટા? કોફેક્ટર ને માઇનર કઈ રીતે મળે એલિમેન્ટના? યસ, ઓકે, વેરી ગુડ. ચાલો, હવે તમારે કોનું કામ કરવાનું? બી નું. આ પહેલા એલિમેન્ટમાં આપણે મળી ગયું કોફેક્ટર. હવે બી માટે કામ કરવાનું. બીજો એલિમેન્ટ લઈ લઈએ આપણે બી. બીજો એલિમેન્ટ લઈ લઈએ બી. ચાલો, આ બી લઈ લઉં તો બી વાળી રો અને કોલમ કેન્સલ. આ બી વાળી રો કેન્સલ અને આ બી વાળી કોલમ કેન્સલ. ડન. એના કોફેક્ટરને કઈ અમે ડાયરેક્ટ મેળવ્યું છે. કોફેક્ટરને કઈ રીતે દર્શાવાય? તો કે a22. બી કેટલામી રોમાં છે? તો કે સેકન્ડ રોમાં. કેટલામી કોલમમાં છે? તો કે ભાઈ સેકન્ડ કોલમમાં. ડન. તો a22 ઇક્વલ ટુ શું થાય? -1/2 + 2 ઇન્ટુ એનો માઇનર એટલે આ બી જે રોમાં છે એ કેન્સલ, બી જે કોલમમાં છે કેન્સલ. શું બચશે? 1bc and 1ab. સો 1bc 1ab. -1 ની પાવર 4 એટલે +1. અહીંયા ગુણાકાર કરીએ. પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન 1 ઇન્ટુ ab એટલે ab માઇનસ સબ ડાયાગોનલના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન 1 ઇન્ટુ bc એટલે bc. તો આ મળી ગયો કોફેક્ટર કોનો? બી નો, સેકન્ડ રો નો સેકન્ડ એલિમેન્ટ. હવે આપણે વાત કરીએ સેકન્ડ રો નો થર્ડ એલિમેન્ટ એટલે કે સીએ વિશે. આ સીએ, આનો મેળવીએ કોફેક્ટર. સીએ નો કોફેક્ટર કેવી રીતે મેળવાય? કે સીએ ના કોફેક્ટરને કઈ રીતે દર્શાવાય? તો કેટલામી રોમાં છે? તો કે ભાઈ સેકન્ડ રોમાં છે. કેટલામી કોલમમાં છે? તો કે ભાઈ થર્ડ કોલમમાં છે.
ડન. તો આવશે 2 3 a2 3 એના કોફેક્ટરને કઈ રીતે લખીશું a2 3. તો કોફેક્ટરનું સૂત્ર -1/2 પ્લસ 3 -1/2 પ્લસ 3 ઇન્ટુ શું આવી જશે 2 જે રો અને કોલમમાં હોય એને કેન્સલ કરો તો શું બચે આપણી પાસે 1a. આ કોલમ કેન્સલ. 2 જે રો અને કોલમમાં હોય એ રો અને કોલમને કેન્સલ કરો. શું બચશે 1a 1c. આ 1a 1c -1/2 પ્લસ 3 એટલે -1 ની પાવર 5. 5 તો એકી સંખ્યા છે. -1 ની પાવર એકી સંખ્યા તો જવાબ માઇનસ, એટલે આ માઇનસ. હવે આ ડિટર્મિનન્ટ આપણે સોલ્વ કરીએ. c × 1 એટલે c માઇનસ સબ ડાયાગોનલના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન 1 × a એટલે c માઇનસ a. હવે માઇનસ સાઇનને અંદર મલ્ટીપ્લાય કરો. c ની આગળ કાંઈ સાઇન ના હોય તો c કેવા હોય પ્લસ. જો આપણે 1 2 3 આમ લખીએ એની આગળ કંઈ સાઇન નથી લખતા એટલે આ નંબર હંમેશા કેવા હશે પોઝિટિવ. દેન નેગેટિવ લખવા માટે આપણે આગળ સાઇન લખવી પડે. પોઝિટિવ લખવા માટે પ્લસ આગળ લખવાની જરૂર નહીં. રેડી? ચાલો તો શું થશે માઇનસ સાઇનની અંદર મલ્ટીપ્લાય કરવું એટલે માઇનસ સી. સી કેવા થશે તો કે માઇનસ. આ માઇનસ માઇનસ પ્લસ એ કેવા થશે પ્લસ, એટલે લખ્યું એ માઇનસ સી. પ્લસ વાળું ટર્મ પહેલાં લખાય, માઇનસ વાળું ટર્મ પછી લખાય. આમાં આ ટર્મને લખવું હોય તો મારે કઈ રીતે લખી શકું પહેલાં ને જુઓ છો. આને લખવું હોય તો આ માઇનસ ગુણાકાર કરો એટલે આમાં આવે માઇનસ a સ્ક્વેર બી. માઇનસ a સ્ક્વેર બી. હવે આ શું થઈ જશે માઇનસ માઇનસ પ્લસ બીસી સ્ક્વેર. તો પ્લસ વાળું ટર્મ પહેલાં લખાય એટલે બીસી સ્ક્વેર પહેલાં લખશું આપણે. પ્લસ વાળું ટર્મ પહેલાં એટલે બીસી સ્ક્વેર પહેલાં. રેડી? આ માઇનસ એ સ્ક્વેર બી પછી જેમ આપણી આગળ આપણી અટક લાગે એમ કોઈ પણ નંબર કે કોન્સ્ટન્ટ આગળ એની સાઇન લાગે. એ સ્ક્વેર બીની સાઇન કેવી તમારે આગળ જોવાનું, કેવી સાઇન પ્લસ. બીસી સ્ક્વેરની સાઇન કેવી તો બીસી સ્ક્વેરની આગળ જોવાનું, બીસી સ્ક્વેરની સાઇન કેવી પ્લસ. હવે અહીંયા જુઓ જી બીસી સ્ક્વેરની સાઇન કેવી કંઈ આપેલું ન હોય તો પ્લસ. એ સ્ક્વેર બીની સાઇન કેવી માઇનસ. ચાલો રેડી? હવે આનું એક્સપાન્ડ કરવા માટે આપણે શું કીધું કે સેકન્ડ રોના કોફેક્ટર મેળવવું એટલે આપણે મેળવી લીધા. અહીંયા સુધીનું કામ પૂરું. સેકન્ડ રોના કોફેક્ટર મળી ગયા. ડન. પછી તમને શું કીધું તો કે ભાઈ એ કોફેક્ટર તો મેળવો પણ એનું એક્સપાન્ડ કરો. હવે એક્સપાન્ડ કરવા માટે આપણે ફરીથી ડિટર્મિનન્ટ સોલ્વ કરવાનો નથી. ડન. આ એની બીજી મેથડ, ડિટર્મિનન્ટ સોલ્વ કરવાની બીજી મેથડ. કોઈ પણ રો અથવા કોલમના કોફેક્ટર મેળવી લો. કોઈ પણ રો અને કોલમના કોફેક્ટર મેળવી લો. મેળવી લીધા? ઓકે. પછી શું કરવાનું એ રોના જે એલિમેન્ટ હોય ને આ 1 આ a2 એટલે આ છે 1, આ છે બી અને આ છે સી એ. રેડી? તો આ જે એલિમેન્ટ અને એલિમેન્ટનો કોફેક્ટર આ બેનો ગુણાકાર કરો. એલિમેન્ટ અને એલિમેન્ટનો કોફેક્ટર એટલે 1 × -1 1 × માઇનસ એ સ્ક્વેર બી માઇનસ બીસી સ્ક્વેર. 1 સાથે ગુણાકાર કરો એટલે એની એ વસ્તુ મને પાછી મળે એટલે આ થશે માઇનસ એ સ્ક્વેર બી માઇનસ બીસી સ્ક્વેર. પછી અહીંયા આવો સેકન્ડ એલિમેન્ટ અને એનો કોફેક્ટર એ બેનો ગુણાકાર એટલે શું થશે અહીંયા છે આગળ બી ઇન્ટુ એલિમેન્ટ છે બી એટલે બી ઇન્ટુ એ બી માઇનસ બીસી. બી ઇન્ટુ એ બી માઇનસ બીસી. રેડી? પછી ત્રીજું એલિમેન્ટ અને એલિમેન્ટનો કોફેક્ટર એ બેનો ગુણાકાર. એલિમેન્ટ છે સી એ. એલિમેન્ટ છે સી એ. સો સી એ ઇન્ટુ એ માઇનસ સી. સી એ ઇન્ટુ એ માઇનસ સી. આ બેનો ગુણાકાર. રેડી?
હવે આ બધાનું તમે એડિશન કરો ને, આનું એડિશન કરો ને તો તમને શું મળે? તો કે આનું એડિશન કરવાથી જે જવાબ મળે ને એ હંમેશા ડિટર્મિનન્ટનો આન્સર હોય. આનું તમે એડિશન કરો અને જે આન્સર મળે એ કોનો આન્સર હોય? ડિટર્મિનન્ટ. એવું આ એક્ઝામ્પલ આપણે કહેવા માંગે છે કે કોઈ પણ રો અથવા કોલમ ના કોફેક્ટરનું એમના રિસ્પેક્ટિવ એલિમેન્ટ સાથે મલ્ટિપ્લિકેશન કરો, પછી બધાનું તમે એડિશન કરો ને તો તમને ડિટર્મિનન્ટનું સોલ્યુશન મળી જાય. રેડી? તો શું મળી જાય? ડિટર્મિનન્ટનું સોલ્યુશન. એટલે હવે આપણે શું કરવાનું? આ બધાનું એડિશન. ડન? એ આ નીચે કરેલું છે એ તમને આવડે છે. જુઓ, વેરી સિમ્પલ. ડન? એક વખત નજર નાખી લ્યો એક્ઝામ્પલમાં. એડિશન કઈ રીતે કરવાનું એ તમને આવડે. વેરી સિમ્પલ. આ ત્રણેયનું એડિશન કર્યું. આમ ત્રણેયનું શું કરી નાખ્યું? એડિશન. એને એના એલિમેન્ટ સાથે ગુણી દીધા. આ એલિમેન્ટ છે, આ કોફેક્ટર કોનો છે? તો કે 1 નો. આ કોફેક્ટર કોનો છે? તો કે b નો. આ કોફેક્ટર કોનો છે? તો કે ca નો. ડન? તો એને ca વડે, b વડે અને 1 વડે આ દરેક કોફેક્ટરને મલ્ટીપ્લાય કર્યા અને પછી બધાને એડ કર્યા. એટલે આપણે ડેલ્ટા, એટલે આનું એક્સપાન્શન મળી ગયું. એક્ઝામ્પલ ક્લિયર દરેકને? એક્ઝામ્પલ ક્લિયર? હલો, ક્લિયર બેટા એક્ઝામ્પલ? ઓકે. અક્ષય, યસ. ઉજ્જવલ, યસ. વલ, યસ. ઓકે, ડન. બીજો એક્ઝામ્પલ આપો. સપોઝ કે આપણે આવું લઈ લઈએ. જોજો, સિમ્પલ એક્ઝામ્પલ. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9. રેડી? હવે આમાં તમે કોઈ પણ રો અથવા કોલમ સિલેક્ટ કરો, એના આપણે કોફેક્ટર મેળવીએ. ચાલો, કઈ રો સિલેક્ટ કરશું? કઈ રો સિલેક્ટ કરશું? એના કોફેક્ટર મેળવીએ. છોકરાઓ તમે કયો, કઈ રો સિલેક્ટ કરશું? નીત, ઋષભ, થર્ડ, 1 સેકન્ડ, થર્ડ, ત્રણ કહી દીધી. હાલો, કોઈ પણ રો સિલેક્ટ કરીએ. ડન? થર્ડ. હાલો, ઋષભ કે છે થર્ડ રો સિલેક્ટ કરો. સૂચક ગોપાલ કે છે થર્ડ રો. ઓકે, હાલો, બધા મેક્સિમમ કે છે થર્ડ રો, એટલે આ થર્ડ રો આપણે સિલેક્ટ કરીએ. ડન? આના કોફેક્ટર મેળવીએ. ચાલો, 7 નો કોફેક્ટર શું થશે? 7 એટલે એના કોફેક્ટરને કઈ રીતે લખાય? તો કે A31. રેડી? ચાલો, એટલે આમ લખી શકાય સીધું ડાયરેક્ટ -1/3 + 1 એટલે શું થઈ જશે? 4 ઇન્ટુ એનો માઇનર એટલે આ 7 જે રો અને કોલમમાં છે એને ડિલીટ કરી નાખો. આ રો ડિલીટ, આ કોલમ ડિલીટ. શું બચશે? 7 વાળી રો ડિલીટ, 7 વાળી કોલમ ડિલીટ. એટલે આપણી પાસે બચશે 2 3 2 3 5 6. રેડી? 2 3 5 6. -1/4 એટલે +1, પ્લસ લખવાની જરૂર નહીં. હવે આનું એક્સપાન્શન કરો એટલે 2 × 6 એટલે 12, -3 × 5 એટલે 15, 12 - 15 એટલે -3. કમ્પ્લીટ છોકરાઓ? કમ્પ્લીટ. ઓકે. અને આપણે જોયું હતું છોકરાઓ, આની આગળના એક્ઝામ્પલમાં આપણે જોયું હતું આના ડિટર્મિનન્ટનો આન્સર શું આવતો હતો? 0. આ એક્ઝામ્પલ તમે યાદ રાખજો. ડન? 1 2 3 4 5 6 7 8 9 લઈ લ્યો ને એટલે એનો ડિટર્મિનન્ટ શું થાય? 0. આ જવાબ ખાસ યાદ રાખજો. ડન? સમજાણું? ઓકે. હવે શું કરવાનું? જુઓ, આ જે એલિમેન્ટ છે ને 7, એ એલિમેન્ટ અને એના કોફેક્ટર બેયનું મલ્ટિપ્લિકેશન કરવાનું. આ એલિમેન્ટ અને એનો કોફેક્ટર બેયનું શું કરવાનું? મલ્ટિપ્લિકેશન, ગુણાકાર.
એટલે 7 ઇન્ટુ -3, 7 ઇન્ટુ -3 એટલે શું આવશે? તો કે ભાઈ આવશે -21. રેડી? 7નું કામ પૂરું. હવે 8 વિશે ચર્ચા કરીએ. ચાલો, હવે 8 ઉપાડીએ. તો 8 માટે શું લખી શકાય? તેના કોફેક્ટરને કઈ રીતે લખાય 8 ના? તો કે A32. એ કેટલામે રોમાં છે? તો કે થર્ડ રોમાં. કેટલામે કોલમમાં છે? તો કે સેકન્ડ કોલમમાં. A32 એ શું લખાશે? -1/3 + 2 એટલે 5. હવે 8 જે રો અને કોલમમાં છે એને કેન્સલ કરી નાખો. 8 વાળી રો કેન્સલ, આ 8 વાળી કોલમ કેન્સલ. શું બચશે બ્રેકેટમાં? 1 3 1 3 4 6 1 3 4 6. રેડી? હવે આ -1/5 એટલે -1 અને આ થઈ જશે. આનું આપણે એક્સપાન્શન કરીએ એટલે આ 6 × 1 6 × 1 એટલે 6 -3 × 4 એટલે 12. 6 - 12 એટલે -6. વેરી ગુડ. એટલે -6 × -1 એટલે +6. જવાબ શું આવી ગયો? +6. વેરી ગુડ. ડન. હવે આ એલિમેન્ટ અને એનો કોફેક્ટર, આ બેનો ગુણાકાર કેટલો આવશે? 8 × 6 48. નેક્સ્ટ 9. ચાલો, 9 માટે શું કરી શકાય? ડાયરેક્ટ હવે સીધું 9 ને શું લખી શકાય? A33. થર્ડ રોમાં છે અને થર્ડ કોલમમાં છે એટલે -1/3 + 3 એટલે 6 એટલે -1/6 ઇન્ટુ એનો 2/2 ડિટર્મિનન્ટ શું આવશે? 9 વાળી રો અને કોલમ કેન્સલ કરો. શું આવે? ઋષભ, આવી રીતે બેટા આ -1/5 કરો તો શું થાય? -1/5 -1. ડન. -1 ની જો ઓડ પાવર હોય, ઓડ એટલે એકી, 5 એકી સંખ્યા થઈ. -1 ની પાવર એકી સંખ્યા તો જવાબ માઇનસ. -1 ની પાવર બેકી સંખ્યા, અહીંયા 4 છે તો 4 બેકી સંખ્યા છે. બેકી સંખ્યા હોય તો શું આવે? પ્લસ. રેડી? તો અહીંયા માઇનસ આવ્યા. આનું એક્સપાન્શન કરો તો જવાબ આવશે -6. એટલે -6 × -1 એટલે +6 પ્લસ. રેડી ઋષભ? રૈયાણી ઋષભ. રેડી બેટા? ઓકે ડન. હાલો, હવે આ A33 આ 9 વાળું કરાવો દો મને. શું થશે? 9 વાળી રો અને કોલમ કેન્સલ એટલે આવશે 1 2 4 5. એમ આઈ રાઈટ? 1 2 4 5. બોલો જી, શું લખું જવાબ? -1/6 એટલે +1, પ્લસ લખવાની જરૂર નહીં. હવે આ થશે 5 × 1 એટલે 5 - 8. 5 - 8 એટલે -3. આ એલિમેન્ટ અને એના કોફેક્ટરનો ગુણાકાર કરો દી શું થશે? 9 × -3 -27. રેડી? યસ. હવે આપણે પ્રોપર્ટી શું કહે? તો કે આ એલિમેન્ટ અને એના કોફેક્ટરના ગુણાકાર કરી લેવાના. પછી આ ત્રણેયનો તમે સરવાળો કરો. જવાબ શું આવે? આ ત્રણેયનો સરવાળો કરો. જવાબ શું આવે? 0. યસ, વેરી ગુડ. જવાબ 0 આવશે છોકરાઓ? દેવાંગ, ઉજ્જવલ, સરવાળો કરો બેટા, ટોટલ મારવાનો. ગોપાલ 0. -48 ને 48 પ્લસ. જવાબ શું આવે? 0. આના ડિટર્મિનન્ટનો આન્સર પણ શું થાય? 0. ડન. ઝાલા પ્રહલાદ સિંહ, વેરી ગુડ બેટા. અગાશિયા વિવેક, વેરી ગુડ, વેરી ગુડ. આન્સર 0. તો આ પ્રોપર્ટી આપણે શું કહે? તો કે ભાઈ કોઈ પણ રો તમે સિલેક્ટ કરો અથવા કોઈ પણ કોલમ તમે સિલેક્ટ કરો, એના કોફેક્ટર મેળવો. પછી જે તે એલિમેન્ટ સાથે એના કોફેક્ટરનો ગુણાકાર કરો અને બધાનું એડિશન કરો તો તમને હંમેશા એના ડિટર્મિનન્ટ જેટલો જવાબ મળે.
ડન. હંમેશા શું મળે? એના ડિટર્મિનન્ટ જેટલો જવાબ. ખ્યાલ આવી ગયો છોકરાઓ? પાકું એક્ઝામ્પલ સમજાય. અને આગળનો એક્ઝામ્પલ એ આવો જ હતો. અમે તમને આંકડા લઈને સમજાવ્યું, ઓલું એબીસી લઈને. પ્રહલાદસિંહ રેડી બેટા? ક્લિયર? એક્ઝામ્પલ ક્લિયર? પ્રહલાદસિંહ એક્ઝામ્પલ ક્લિયર દીકરા? ઓકે ડન, વેરી ગુડ. દર્શન, દર્શન પટેલ, દર્શન એક્ઝામ્પલ ક્લિયર દીકરા? હાલો દર્શન. મારા દીકરા અમુક તો મોબાઈલ મૂકીને હોઈ જતા લાગે પાછા. હા આવ્યો આવ્યો, દર્શન આવ્યો. યસ. ચિરાગ, ચિરાગ રાબડિયા. ચિરાગ ક્લિયર બેટા? પાકું રાજ. હાલો એવું કરીએ બસ. તું કેમ સમજાણું? આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? ટૂંકમાં ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. કોન્સેપ્ટ ક્લિયર આટલો? યસ. રવિરાજસિંહ યસ, દેવાંગ યસ, ઋષભ યસ, વિવેક, રાજ, પ્રહલાદસિંહ, ધ્રુવીન, નિકુંજ. ઓકે ઓકે પ્રીત. આજે આટલું રાખીએ છીએ. રેડી? નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનાથી આગળ વધીશું. ડન. એક જ મિનિટ હું એટેન્ડન્સ લઈ લઉં, પછી આપણે લેક્ચર પૂરું કરીએ. એક જ મિનિટ હો છોકરાઓ. એટેન્ડન્સ લઈ લઉં એક જ મિનિટ, પછી આપણે લેક્ચર પૂરું કરીએ. એક જ મિનિટ હો બેટા. ઓકે, થેન્ક યુ એવરીવન. થેન્ક યુ વેરી મચ. એટેન્ડન્સ લેવાઈ ગયું બેટા? ઓકે, થેન્ક યુ.